અમુક લોકોને સ્ક્રીન ઉપર જોઈએ ને એટલે આપણને એવું લાગે કે અરે આ તો આપણો માણસ છે. આજે આપણી સાથે ધ કેન્ડિડ શોમાં છે રોજે રોજ મોજે મોજ હોકાલ્યો. પ્લીઝ વેલકમ તુષાર સાધુ. કેન્ડિડ શોમાં આપણે આજે આ એક્ટર સાથે વાત કરવાના છે અને આમને ગુજરાતી સિનેમામાં ઇન્ટ્રોડક્શનની કોઈ જરૂર જ નથી, કારણ કે આપણે બધા ઓળખતા હોય છે. એમણે ગુજરાતી પડદા ઉપર ઇમોશન્સ પણ જીવ્યા, રોમાન્સ પણ જીવ્યું છે, દુઃખ પણ જીવ્યું છે અને બધાને પોતાની અદાકારીને રંગમાં રંગી નાખ્યા છે. તુષાર સાધુ સાથે વાત કરીશું. કોઈ એક પાત્ર બનતું હોય એની પાછળ ઘણા બધા વર્ષોનો સંઘર્ષ હોય, ઘણા બધો સ્ટ્રગલ હોય, નિરાશા હોય, પડકાર હોય, ઘણી બધી વાતોમાંથી પસાર થઈને એક વ્યક્તિ બનતી હોય છે. તો આપણી સાથે આજે એવી વ્યક્તિ છે તુષાર સાધુ. એની એક ઓળખ છે, પણ બહુ યંગ એજથી મારા પરિચયમાં રહ્યો છે તુષાર. નવો કોલેજ સ્ટુડન્ટ હોય અને કોલેજ સ્ટુડન્ટ જે પણ બધું કરતો હોય, છેલ્લી બેન્ચે બેસતા હોય, પણ તુષારને તુષાર કહી શકાય એવો સંબંધ રહ્યો છે અને આજે પણ એ સંબંધનું મને ગૌરવ છે. તુષાર એક જર્નલિઝમનો સ્ટુડન્ટ, પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું એક સ્વપ્ન હતું તમારું, પણ એક અલગ વળાંક તમે લીધો. તો એ તુષાર એક સ્ટુડન્ટમાંથી તુષાર સાધુ બનવાની સફરની શરૂઆત કઈ રીતે થઈ એની થોડી વાત કરો. એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એટલે મારી જર્નીની શરૂઆત હું કહું ને કે તો તમારાથી થઈ જાય ને એ 100% કહી શકાય. એટલા માટે કે 3rd યર સુધી છે ને ખબર જ નથી કે શું કરું આગળ, અને આખું ફેમિલી બેકગ્રાઉન્ડ હતું એ ટીચિંગ લાઇનમાં હતું કે મારા દાદાથી લઈને મારા ભાઈ સુધી અત્યારે બધા એલડી આર્ટ્સમાં BA વિથ ઇંગ્લિશ કર્યું છે, તો મેં પણ BA વિથ ઇંગ્લિશ ત્યાંથી કર્યું. એના પછી BEd હતું. પણ 3rd યર સુધીમાં મારો એક ફ્રેન્ડ હતો, તો એ ડ્રામાની બધી વાતો કરો, પછી હું સાથે સાથે ફેશન શોમાં પાર્ટિસિપેટ કરો થોડું ઘણું. પછી મને ધીરે ધીરે એવું થયું કે મારે એક્ટિંગમાં આગળ વધવું છે, પણ એક્ટિંગ ક્ષેત્રે કંઈ હતું જ નહીં. અને એ ટાઈમે અહીંયા કોઈ એક્ટિંગ સ્કૂલ નથી. બરોબર. 3rd યર પૂરું થયું ને તો પછી હું મુંબઈ ગયો ને તો ત્યાં 13 લાખ રૂપિયા કીધા એ ટાઈમે એક ઇન્સ્ટિટ્યૂટમાં. એટલે પછી એવું તો પોસાય નહીં એ ટાઈમે. બધાને પૂછ્યું ને તો બધા એવું કીધું કે અહીંયા જેટલા લોકો ફિલ્ડમાં એક્ટિવ છે ને એ લોકો જર્નાલિઝમ કરે, MJS મેં જ્યાંથી કર્યું, માસ્ટર ઓફ જર્નાલિઝમ સ્ટડીઝ, અને MDC કરે. તો મેં કીધું હવે તો આપણે બધું સાઈડમાં મૂકો, BEd કે બધું, આપણે ત્યાં એડમિશન લઈએ. અને ત્યાં એડમિશન લેવાનું એક જ રીઝન હતું કે એક્ટર બનવું હતું. અને મેં એક્ઝામ આપી, તો એક્ઝામમાં 35 જણાની સીટ હોય, તો એમાં સૌથી છેલ્લો નંબર મારો. એટલે કંઈક 70 જણા પાસ છે, એમાં 70મો નંબર મારો. કેમ કે મને કંઈ ખબર જ નથી. એટલે પછી મેં કીધું મારો 70મો નંબર મારો ચાન્સ હશે. તો મને કે ઘણા બધા લોકો નથી જોઈન થઈ રહ્યા, પણ તમારે કરવું હોય ને તો તમારું થઈ જશે. હું એ ટાઈમે દોડતો ઘરે ગયો, પપ્પા જોડે ફીસ લીધી અને ફીસ લઈને તરત ભરી દીધી. ત્યાંથી શરૂઆત થઈ. પણ હવે ત્યારે કેવું હતું કે મેં ડ્રામા શરૂ કર્યા હતા, પણ ભાષા ક્ષેત્રે છે ને હું ઉત્તર ગુજરાતથી છું. તો અમારા ઘરમાં જે આપણે જે ઉત્તર ગુજરાતની શું કરે લે કે નો પ્રોબ્લેમ હોય કે આપણી જે ઉત્તર ગુજરાતની પ્યોર ડાયલેક્ટ છે આવતી. તો ત્યારે રેડિયોની વર્કશોપ શરૂ થઈ. રેડિયોના સર આવ્યા, ત્રિલોક સર. એટલે સર આવ્યા ને તો 1-2 સેશન થયા ને પછી સરને મેં કીધું સર મારે રેડિયો કરવું છે. રેડિયો કરવાનું સર એટલું જ રીઝન હતું કે મારે લેંગ્વેજ શુદ્ધ કરવી હતી પહેલાં. તો સરે કીધું હા આવી જા, તું મને એકવાર મળી જા. હું સરને મળવા ગયો. તો મેં કીધું સરે મને કીધું કે યુ વાણી કરીને એક પ્રોગ્રામ આવે છે ને, તો એની અંદર 10 મિનિટનો એક સ્લોટ આવે છે, તો એમાં તું કોઈ કન્ટેન્ટ બનાવ. તો મને એવું સૂઝ્યું કે UPSCની તૈયારી વિશેનો એક આખો બનાવ્યો, કેમ કે યુવાનોને અટ્રેક્ટ કરે. તો એ મેં છે ને નહીં તો મેં 27 વાર રીરાઇટ કર્યું હશે, એટલું પેશન હતું મારે તમને મળવા આવ્યા પહેલાં. અને હું આખું લિબર્ટીમાં ગયો, ત્યાં જઈને મેં બધું UPSCની એક્ઝામ કઈ રીતે થાય આખી પ્રોસેસ જાણી, બધું લખ્યું. પછી હું સરને લઈને ગયો. હવે મારો કંઈ રેકોર્ડિંગનો કોઈ અનુભવ જ નહીં. એ 10 મિનિટની સ્ક્રિપ્ટ મેં 1.5 કલાકે રેકોર્ડ કરી હશે. પણ સરના પેશન્સને એટલું ધન્ય કે આજે મારામાં એટલું પેશન્સ નથી કોઈ આવું રીટેક કરે. પણ સરે કીધું હા વાંધો નહીં, તું કર વાંધો નહીં, એમ કરીને એ પહેલું રેકોર્ડિંગ મારું લાઈફનું. And this is about like which year? એ 2007માં હતું. એટલે 2007માં ત્યારે પછી સરને મેં કીધું સર મારે હવે આમાં રેડિયોમાં આગળ વધવું હોય તો શું કરાય. તો પછી એમણે મને યુવાણીની એક્ઝામ માટેની તૈયારી કરવાની કીધું, તો એની એક્ઝામ આપી. પછી તો વિધિન 6 મંથમાં હું એની ડ્રામા પેનલ ઉપર, ન્યૂઝ પેનલ ઉપર, યુવાણી પેનલ ઉપર એ સરના કારણે હું આવી ગયો.
અને પોકેટ મની મળવાની ચાલુ થઈ ગઈ. એ બહુ મોટી વાત બહુ હતી. મોટી વસ્તુ હતી, કેમ કે ભણતા પોકેટ મની, અને એ તમારું ગમતું કામ, તમારે જે હા. ફિલ્ડમાં આગળ જવું. અને એમાં આપણને શીખવાનું પણ મળે પાછું. મને યાદ છે, આપણે જે યુનિવર્સિટી HK પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાંથી હું ચાલતો ઓલ ઇન્ડિયા રેડિયો આવતો 3 ઓહ. કિલોમીટર, અને એ આવી ગરમીમાં 12 વાગે, પણ એવું પેશન મને એ ખબર જ નથી પડતી. પણ જેટલી વાર આવે ને એટલે મેં કીધું જે 10 રૂપિયા બચે ને તો આપણે બચાવી લેવાના, આપણે કેન્ટીનમાં જઈને નાસ્તો કરીશું મસ્ત. પણ ચાલતો જો ત્યાર તો કંઈ ખબર ના પડે, આમ દોડ પહોંચી જઈએ. પણ ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. એટલે રેડિયો મેં કર્યું ને, રેડિયોની વર્કશોપ કરી, સર જોડે બહુ બધું શીખ્યો. તો ત્યાંથી આમ ઘણું બધું, એટલે વિધિન 2 yearsમાં મને એટલું બધું નોલેજ આવી ગયું કે સ્પીચ માટેનું. અને જેવું 2 વર્ષ પત્યા એના પછી મને 12 FM-માં પણ મળ્યું જોબ. એ મારી પહેલી જોબ. મેં જીવનમાં એક જ જોબ કરી છે 6 મહિના માટે, એ રેડિયોમાં કરી. ત્યારે છે ને એ ટાઈમે 2008માં તમને ખ્યાલ હોય તો મંદી આવી હતી, ક્રાઇસિસ હતી, એટલે ક્યાંય જોબ જ નથી. અને મને આ બધા ડેટાના કારણે જોબ મળી ગઈ, અને સ્ટાર્ટિંગ સેલરી એ ટાઈમે 20,000 રૂપિયા. એટલે પછી રેડિયોમાં મને એવું જાણવા મળ્યું કે હોસ્ટિંગ પણ કરી શકાય. એટલે મારા 2-3 ફ્રેન્ડ હતા, તો મેં એમની સાથે જઈ જઈને હોસ્ટિંગ એ લોકો કઈ રીતે કરે જોતો. તો એ હોસ્ટિંગ હું શીખ્યો ને, આ ભાષા શુદ્ધ થઈ એના કારણે. તો એના કારણે મને એઝ એન એક્ટર સર્વાઈવલનો કોઈ દિવસ પ્રોબ્લેમ ના. બાકી એક્ટિંગમાં કેવું હોય કે તમને રેગ્યુલર કામ ના મળે, બરોબર. કાં તો એક પ્રોજેક્ટ ચાલતો હોય તો સડન તો ઠીક છે, પણ બાકી અમદાવાદમાં એટલી ડેવલપ્ડ ઇન્ડસ્ટ્રી નથી કે તમને રેગ્યુલર કામ મળે જેવું મુંબઈમાં કામ મળે. તો પણ એના કારણે હોસ્ટિંગના કારણે મને પેલું ઘરેથી પેલું પ્રેશર ના આવ્યું કે ભાઈ ફિક્સ જોબ, ફિક્સ આવક આવે છે, પણ હોસ્ટિંગમાંથી હું સારું એવું કમાઈ લેતો. એટલે પછી રેડિયો રેગ્યુલર ચાલુ રાખ્યું. પછી આ સ્ટડી પત્યું ને એના પછી મેં 1 વર્ષ માટે રેડિયોની જોબ છોડીને એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર કામ કર્યું. એટલે અને થેન્ક્સ ટુ ગોડ કે એક એક્ટર તરીકે તૈયાર થવામાં જેટલી પ્રોસેસ કરવી પડે ને ઘડતર કરવા માટે, કે મેં રેડિયો કર્યું ભાષા શુદ્ધિકરણ માટે, થિયેટર કર્યું સ્ટેજ ફિયર નીકાળવા માટે, પછી એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર, તો જેનાથી આજે મેં 10 ફિલ્મોના પ્રોડક્શન મેં પ્રોડ્યુસ જાતે કરી છે ફિલ્મ, તો હું આખું પ્રોજેક્ટ સ્ટાર્ટ ટુ એન્ડ હેન્ડલ કરી શકું. તો એ બધી પ્રોસેસ કરી અને પછી આ બધું ઘડતર થઈને પછી 2011માં હું ગયો મુંબઈ. 5 ઓડિશન આપવાના દિવસના, બધા પ્રોડક્શન હાઉસ વિઝિટ કરવાના. તો આ રીતે 2007થી લઈ અને 2012 જે સ્ટડી દરમિયાન, કે જે આપણે જે જ્યારે કરિયર એક્સપ્લોર કરતા હોઈએ ને, એ સમય દરમિયાન આ 5 વર્ષના ગાળામાં મેં એટલું બધું કરી નાખ્યું ને કે પછી એટલો કોન્ફિડન્સ આવી ગયો કે હવે હું ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરી શકીશ. તો તમે એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર અહીંયા ગુજરાતમાં જ કામ કર્યું હતું, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં? હા, ગુજરાતમાં. એટલે એક મોટી બા કરીને સિરિયલ આવતી હતી એ ટાઈમે, તો એમાં એઝ અ ટ્રેની જોડાયો. આ 20,000ની જોબ છોડીને, કેમ કે મારે કરવું હતું સ્ક્રીન ઉપર કામ. મોટી બા સિરિયલમાં સંદીપ પટેલ સર હતા, એમને અસિસ્ટ કરતો હતો. તો 4 મહિના ત્યાં જે દર્શન ત્રિવેદી હેડ હતા, તો એમણે મારું પેશન જોયું ને, એટલે એમણે આખો એક પ્રોજેક્ટ નવો આપ્યો. અને એ નવો પ્રોજેક્ટ મેં 9 મહિના માટે કર્યો, કોમેડી એક્સપ્રેસ કરીને. જેમ પેલું કોમેડી સર્કસ આવતું ને એ રીતે ગેગ્સ હોય, એટલે પણ એ પ્રોજેક્ટ સ્ટાર્ટ ટુ એન્ડ આખું ક્રિએટિવલી કે એક્ઝિક્યુશન બધું જ હું હેન્ડલ કરતો હતો. અને ત્યાં મને મળ્યા મારા ડિરેક્ટર વિપુલ શર્મા, એટલે એમને અસિસ્ટ કર્યા મેં 1 વર્ષ. અત્યારે આજે મેં 14 ગુજરાતી ફિલ્મો કરી છે. 14 ગુજરાતી ફિલ્મોમાંથી 12 ફિલ્મોના ડિરેક્ટર છે વિપુલ શર્મા, અને બીજી 2 ફિલ્મોમાં રાઇટર છે. અને મને એઝ એન એક્ટર, એઝ અ ફિલ્મમાં લોન્ચ પણ વિપુલ શર્માએ જ કર્યું. સો એ કહેવાય ને કે તમારે ભગવાને ધાર્યું હોય ને કે તમારે એક્ટર બનાવવું છે, તો આ બધી વસ્તુઓ મને સામેથી મળી. એટલે બધું જ એના માટે કર્યું કે જર્નલિઝમ પણ એક્ટર બનવા માટે જ કર્યું, રેડિયો કે બીજું જે પણ કરતા હતા એ છોડ્યું બી એક્ટર બનવા માટે. તો તમારી પહેલી ફિલ્મ સ્ક્રીનનું તમારું પહેલું કામ કર્યું, અને એની કોઈ યાદગીરી? મેં છે ને, એટલે મેં કીધું હું મુંબઈ ગયો હતો ને, તો મુંબઈમાં સિરિયલ મેં ઘણી બધી કરી, પણ મારો ધ્યેય ક્લિયર હતો કે મારે ફિલ્મમાં એક્ટિંગ કરવી છે. પણ હવે જ્યારે નવું એક્સપ્લોર કરતા હોય ને તમે, તો એવું હોય કે જે મળે પણ કરી લેવું. બરોબર છે. તો અહીંયાથી ગયો ને તો પહેલા 15મા દિવસે જ મારું હોસ્ટિંગનું કામ ચાલુ થઈ ગયું, એટલે પેલું સર્વાઈવલનો ઇસ્યુ સોલ્વ થઈ ગયો. અને પછી 1.5 મહિના પછી અહીંયાથી થોડા કોન્ટેક્ટ લઈને નીલા ટેલિફિલ્મ્સ કર, જે તારક મહેતા છે, તો એ લોકોની એક હમારી સાસ લીલા કરીને સિરિયલ આવતી. અને મને એવું હતું કે મુંબઈમાં છે ને ફિલ્મ સિટી મારા માટે બહુ આમ મને અભિભૂત કરતી. એટલે હું બિફોર 2011 હું જેટલી વાર મુંબઈ ગયો એટલી વાર હું ફિલ્મ સિટી વિઝિટ કરી છે મેં. અને એના મુંબઈ શિફ્ટ થયાના 1.5મા મહિને જ મેં પહેલી સિરિયલ કરી ફિલ્મ સિટીમાં શૂટ હતી. તો ત્યાંથી મેં અમારા રાજુ બારોટ જે ડિરેક્ટર હતા ડ્રામાના, એમને ફોન કર્યો કે હું ફિલ્મ સિટીમાં શૂટ કરી રહ્યો છું. મારું ડ્રીમ પૂરું થઈ ગયું. પછી એ પહેલી સિરિયલ ચાલુ થઈ, એટલે પહેલાં મને 1-2 એપિસોડના રોલ મળતા, પછી ધીરે ધીરે સ્ટ્રેસ થયા તો 2 મહિનાના ટ્રેક મળવા મળે. પછી તો મેં પવિત્ર રિશ્તા કરી 4 મહિના માટે, બડે અચ્છે લગતે એના 15 દિવસ શૂટ કર્યું. પછી સાસ બીના સસુરાલમાં રોલ કર્યા, બહુ જ બધી સિરિયલો કરી. પણ પછી ત્યાં મુંબઈમાં કેવું હતું
કે ધીરે ધીરે બધા ગ્રુપ બનતા જાય ને તો ત્યાં એવું મુંબઈમાં એવી ટેન્ડન્સી હતી પહેલાં કે જે સિરિયલમાં કામ કરતા અને ફિલ્મમાં કાસ્ટ ના કરે લોકો. તો મને અંદરથી એક ડર લાગવા લાગ્યો. મેં સિરિયલ કરીશ ને તો હું ફિલ્મ નહીં કરી શકું. તો 2012માં મેં ડિસિઝન લીધું, પાછું સ્ટ્રોંગ ડિસિઝન, કે સિરિયલ બંધ એટલે બંધ. અને એના પછી મને 3 સિરિયલ લીડમાં ઓફર થઈ ગઈ. તો પણ મેં છોડી દીધી. અને એ ફિલ્મ માટે મેં કીધું ફિલ્મ શોધવી કઈ રીતે. તો એ ટાઈમે હું 300 પ્રોડક્શન હાઉસ ફર્યો હોઈશ મુંબઈમાં, કે એ લોકોની ક્યારે ફિલ્મ ચાલુ થાય, ત્યાં ઓડિશન આપ્યા. અને એના 2 મહિનામાં મને ભાગ મિલ્ખા ભાગ કરીને 6 દિવસનું મારું શૂટ હતું એમાં. પણ એ બધા સીન ઉડી જ ગયા એમાં, કંઈ આવ્યું કંઈ દેખાયું નહીં. એટલે મેં કોઈને કીધું જ નથી કે આવું ભાગ મિલ્ખા ભાગ કરીને મેં ફિલ્મ કરી છે. પછી એ થયું ને એના પછી પણ એ પેલું કહેવાય કે મેનિફેસ્ટેશન વર્ક કરે. તો વિપુલ શર્માનો ફોન આવ્યો મને કે હું એક ફિલ્મ પ્લાન કરી રહ્યો છું, તું ક્યાં છે? એટલે મેં કીધું હું અત્યારે અમદાવાદ આવ્યો છું. તો કે એક કામ કરને, આપણે ઓડિશન લેવા છે. તો તું મુંબઈમાં રેગ્યુલર ઓડિશન આપે છે, તો તું ઓડિશન પ્લાન કરી આપ. ત્યારે એમણે મને કીધું નહોતું, કેમ કે હું મુંબઈમાં કામ કરતો, એમને એવું ક્યાં કરશે કે નહીં કરે. બરોબર. પછી મેં ઓડિશન લીધા, બધા આખા અમદાવાદના એક્ટરોના ઓડિશન લીધા. ભાઈ હું તો મને પેલી ટેવ હતી તો મેં ઓડિશન આપી દીધું. તો પછી 5 દિવસ પછી વિપુલ સરનો ફોન આવ્યો કે આપણને હીરો મળી ગયો દેશમુખનો. મેં કોણ? મેં કે તુષાર સાધુ. મેં કીધું વાહ. ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. એટલે દેટ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ. પણ ત્યારે ઇન્ડસ્ટ્રી એવી કંઈ ડેવલપ નથી. આ ફિલ્મ એ એક આર્ટ ફિલ્મ જેવી કરી હતી, સ્ટાર્ટિંગ હતું. એટલે તો દેશમુખ કરીને ફિલ્મ કરી. પણ એ ફિલ્મ કર્યા પછી છે ને વચ્ચે 1 વર્ષ પછી એ રિલીઝ થઈ. તો એ 1 વર્ષના સ્પાનમાં મેં નહીં તો 700-800 ફિલ્મો જોઈ નાખી. ફિલ્મ સ્ટડી કરી નાખ્યો, ફિલ્મ એક્ટિંગનો એટલો બધો સ્ટડી, એટલે એમ પેશન હતું ને એ ટાઈમે. તો એના પછી વિપુલ સર એક ફિલ્મ લખતા હતા, રોમિયો એન્ડ રાધિકા. તો એમાં મને એઝ એન એક્ટર સજેસ્ટ કર્યો. અને એ 1.5 વર્ષના સ્પાનમાં છે ને મેં 35 થી 40 શોર્ટ ફિલ્મો બનાવી, હું અને એક મારો ફ્રેન્ડ હતો રિહાન પટેલ. એટલે અલગ અલગ એક્ટિંગની ટેકનિક અલગ સ્ટડી કરીને બધા એક્સપેરિમેન્ટલ શોર્ટ ફિલ્મ બનાવી હતી. અને પછી રેગ્યુલર જર્નીની શરૂઆત થઈ. પછી રોમિયો રાધિકા કરી 1 જ વર્ષમાં, તું તો ગયો ઓફર થઈ, પછી રતનપુર ફિલ્મ ઓફર થઈ, પછી તો સળંગ ચાલુ થઈ ગયું. તો અત્યાર સુધી 14 ફિલ્મો પૂરી થઈ. વાહ વાહ. તુષાર, ક્યારેય એવું લાગ્યું કે આ ફિલ્ડ મારા માટે નથી? કોઈ ક્યારેક, કારણ કે રિજેક્શન ઇઝ પાર્ટ ઓફ ધીસ સોસાયટી આપણે કહી શકીએ. ના એવું, એટલે મને આમ બીજું શું છે ખબર છે સર હવે, કે આના સિવાય બીજું કંઈ આવડતું જ નથી હવે, અને બીજું કંઈ કરવું જ નથી ગમતું. એટલે કોઈ દિવસ વિચાર એવો આવ્યો જ નથી. અને મેં કીધું ને કે મેં હંમેશા, મને પહેલેથી ખબર હતી કે આ જે ફિલ્ડ છે ને એ અનસર્ટેન ફિલ્ડ છે. બરોબર. કે જેમાં કોઈ જોબ કરતા હોય ને 10 થી 7માં તો તમને મહિને રેગ્યુલર પગાર ફિક્સ મળવાનો હોય. પણ મને ડે 1 થી ખબર હતી કે આમાં એવું છે નહીં. કદાચ 1 મહિનો સારું કામ મળશે ને પછી કદાચ 3 મહિના ના મળે, અને કાં તો 3 મહિના સળંગ કામ મળશે ને પછી 3 મહિના નહીં મળે, કાં તો વર્ષે ના મળે. એટલે એ ક્લેરિટી હતી. એટલે એના કારણે મેં શું કર્યું હતું કે જ્યારે સ્ટાર્ટિંગનો ફેઝ હતો ત્યારે હું હોસ્ટિંગ કરતો હતો. પછી અમદાવાદ શિફ્ટ થયો ને તો મેં મારું પોતાનું પ્રોડક્શન હાઉસ કરી નાખ્યું. જે હું મુંબઈમાં 300 પ્રોડક્શન હાઉસ ફર્યો ને ત્યારથી મને એક આઈડિયા આવ્યો હતો કે એઝ એન એક્ટર રેગ્યુલર કામ કરવું હશે ને તો તમારું પોતાનું પ્રોડક્શન હાઉસ હોવું જરૂરી છે. બરોબર. એટલે 2013થી લઈ અને 2017 સુધીમાં મેં છે ને બહુ બધા પ્રોજેક્ટ કર્યા, એડ ફિલ્મ્સના, કોર્પોરેટ ફિલ્મના, એ બધા પ્રોજેક્ટ્સ મેં બહુ કર્યા. અને પેરેલલ આ બધી ફિલ્મો કરીને તો એમાં પણ હું બહુ સ્ટડી કરતો રેગ્યુલર, કે આખું ફિલ્મો કઈ રીતે બને છે, કઈ રીતે એનું માર્કેટિંગ થાય છે, કઈ રીતે રિલીઝિંગ થાય છે, એ બધું સ્ટડી મેં જે મારી ફિલ્મો કરતો હતો પ્લસ બીજા કોઈની આવતી હોય ને ફ્રેન્ડની, તો હું એમાં ઇન્વોલ્વ રહેતો હતો. એના કારણે પછી 2018માં મેં મારું પોતાનું પ્રોડક્શન હાઉસ રજીસ્ટર કર્યું. અને ત્યારથી લઈને અત્યાર સુધી પછી મેં 10 ફિલ્મો પ્રોડ્યુસ કરી. શું વાત? હા, પછી મેં જાતે જ બધી ફિલ્મો પ્રોડ્યુસ કરી. તો તમારી મુંબઈમાં કે અહીંયાની ગુજરાતની કોઈ એવી મેમરી ફ્લોર ઉપરની કે શૂટ દરમિયાનની જે તમને હંમેશા આમ યાદ રહી ગઈ હોય? જ્યારે પહેલી ફિલ્મ કરીને હમારી સાસ લીલા, તો એ સિરિયલના ટાઈમે હું આમ 2 દિવસનું શૂટ હતું પણ એટલી એન્જોય કરી છે પ્રોસેસ. મેં હું આખી ફિલ્મ સિટીમાં ફરવા નીકળી જતો. હું ત્યાં એક ફ્રેન્ડ હતો ને એનું બાઇક લઈ અને પછી અમે આખી ફિલ્મ સિટી જોજો કરી. 2 દિવસ ફર જ કરું, એટલી મજા આવે મને. એટલે આમ સોલિડ આમ પેશન હતું ને જે, પણ એ ટાઈમ હજુ પણ યાદ છે કે એ જે ફિલિંગ છે ને એ જાય નહીં. અને સેકન્ડ ફિલિંગ હતી જ્યારે દેશબુક મેં પડદા ઉપર જોઈને, મોટા પડદા ઉપર, કે તમે એઝ એન એક્ટર પોતાની જાતને ફર્સ્ટ ટાઈમ મોટા પડદે જુઓ, એ ફિલિંગ આખી આમ અત્યારે હું ફીલ કરી શકું કે વાવ. તો સર, તમારા ફેમિલીમાંથી કોઈનો ફિલ્મ સાથે કોઈ સંબંધ નહોતો એમ, તો એમણે જ્યારે તમને પડદા ઉપર જોયા તો એમનું શું રિએક્શન હતું? પપ્પા તો બહુ ખુશ હતા. એટલે પપ્પાએ એક વસ્તુ કીધી હતી કે જે પણ કરે ને એ બેસ્ટ કરજે અને કોઈ દિવસ નામ બગડે એવું ના કરતો. બરોબર. તો
તમે જોયું મારી મેં 14 ફિલ્મો કરીને તો મારો એક જ નિયમ છે કે હું જે ફિલ્મ કરું ને મારા પપ્પા સાથે બેસીને જોઈ શકું ને એવી જ ફિલ્મો કરવાની, બાકી ફિલ્મો કરવાની નથી. બહુ જ સરસ. બીજું પોતાનું પ્રોડક્શન હાઉસ કર્યું એનું સૌથી મોટું બીજું એક રીઝન મારે ગમે તે કરવું ના પડે. કે નહીં તો એકલું એઝ એન એક્ટર કરે ને તમારે પ્રેશરમાં આવે, કામ ના મળતું તો તમને પછી ગમે તે ઓફર થાય ને તમને એવું થાય લાઈન કરી નાખીએ. એટલે અત્યારે હું કોન્ફિડન્ટલી કામ કરી શકું છું, આમ છાતી ચોડી કરી. મારા ફાધરે અત્યારે મારી બધી એમનું તમે સ્ટેટસ હાલે જોશો ને તો મારા બધા ફિલ્મના રિવ્યૂ એમણે ચડાયેલા છે. એટલે ગર્વથી એ લોકો કરે. એટલે પપ્પાએ આટલી વસ્તુ કીધી હતી કે જે પણ કરે એ બેસ્ટ કરજે અને નામ બગડે એવું ના કરતો. એ વસ્તુ હું હજુ ફોલો કરું છું. પણ એમનો સપોર્ટ સારો છે, કોઈ દિવસ રોક્યો નથી મને. મારા દાદાના દાદા એટલે મારા પપ્પાના જે દાદા હતા એ ટાઈમે જ નાટક કંપની ચલાવતા ગામમાં. એ સરપંચ હતા અને પેલું રામલીલા ભજવાય ને તો એમાં એ પોતે એક્ટ કરતા. એટલે કદાચ લોહીમાં આવ્યું હશે એવું આપણે કહી શકીએ. અચ્છા, એક્ટિંગમાં એવું બહુ માનવામાં આવતું હોય કે સિરિયલ એક્ટિંગ અલગ હોય, ફિલ્મની એક્ટિંગ અલગ, મંચ ઉપરની એક્ટિંગ અલગ, અને તમે બધું જ કરેલું છે. તો એઝ એન એક્ટર તમારું શું મંતવ્ય છે આ વિશે? એટલે ડિફરન્સ તો છે કે કેવું છે કે થિયેટર છે ને એ તમારે લાઈવ પરફોર્મ કરવાનું છે. એટલે એમાં લાઉડ એટલા માટે કરવું પડે કે તમે અહીંયા ઊભા ઊભા છેક છેલ્લી સીટ ઉપર બેઠા છે 700 જણા કે 800 જણા, તો એ લોકોને સંભળાય એવી રીતે. હવે તો ચલો માઇક આવી ગયા છે એટલે હવે વાંધો નહીં, પણ પહેલાં એવું હતું નહીં. તો તમારે લાઉડ એક્ટિંગ કરવી પડે એના કારણે. તો એના કારણે એક્ટર ઓટોમેટિક લાઉડ એક્ટિંગ કરવા લાગતો. અને પ્લસ કેમેરામાં કેવું કે તમારા ક્લોઝ રિએક્શન આવે, પેલામાં લાઉડ રિએક્ટ કરવું પડે. એટલે એ થિયેટરની એક્ટિંગ છે. પ્લસ સિરિયલ છે ને એ ક્લોઝ મીડિયમ છે, ક્લોઝઅપનું વધારે મીડિયમ. તો એમાં ક્લોઝ વધારે. જ્યારે ફિલ્મ આખી છે ને ફિલ્મમાં કેવું છે કે ફિલ્મ આખું વિઝ્યુઅલ મીડિયમ છે ને એમાં લોંગ શોટ પણ વધારે યુઝ થાય. જ્યારે સિરિયલમાં છે ને મેક્સિમમ ક્લોઝ યુઝ થતા હોય છે. એટલે એની એક્ટિંગ અને આની એક્ટિંગમાં ડિફરન્સ તો ઘણો છે. એટલે સાહજિક એક્ટિંગ ફિલ્મોમાં વધારે યુઝ થાય એવું મને લાગ્યું. એટલે હું જે અત્યારે ફોલો કરું છું મારું પેટર્ન, એટલે હું બહુ નેચરલ એક્ટિંગમાં જ બિલીવ કરું છું. કે જેમાં અત્યારે આપણે વાત કરીએ ને ધીસ ઇઝ એક્ટિંગ એમ, એવું તમારે એક્ટ કરવા આમ ટ્રાય કરવાનો કે હું કોઈ દિવસ વિશેષ પ્રયત્ન નહીં કરવાનો, કોઈ દિવસ આપોઆપ નેચરલ ઇટ હેઝ ટુ લુક રિયલ. બરોબર છે. તુષાર, એક સચિન વિશે એવું કહેવાય છે કે કોઈ પણ મેચ રમતા હોય તો ઇમ્પોર્ટન્ટ મેચ હોય તો આગલે દિવસે એને ઊંઘ ન આવે. રિટાયર થયા ત્યાં સુધી પણ એમની પરિસ્થિતિ. સચિન જ્યારે ક્રિકેટના ભગવાન બની ગયા તો પણ એમની પરિસ્થિતિ હતી. તુષાર માટે એવું ખરું કે કોઈ નવી ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તમે થોડા આપણે કેવી ક્ષણો હોય કે જે તમને થોડી અકળામણી લાગતી હોય, તો એમાંથી તમે કઈ રીતે બહાર આવો? હમણાં જ આ લાસ્ટ ફ્રાઈડે મેં આ ફીલ કરી કેમ કે શુભ મંગલ ધમાલ રિલીઝ થઈ. તો એ ટાઈમે એટલે હું છે ને જ્યારે રિલીઝ હોય ને એટલે 100% આમ એક છે ને આમ નર્વસનેસ, એન્ઝાયટી બધું જ ભેગું હોય. અને કેવું હોય કે એક વર્ષની મહેનત હોય તમારી, અને ઓડિયન્સનું શું રિએક્શન હશે, કે તમારા થિયેટરો ભરાશે કે નહીં, કે ફિલ્મ હિટ જશે કે નહીં, આ બધા જ તમને એક પેલા એ હોય. પણ હવે કેવું છે કે ફિલ્મો કરતાં આમ થોડા યુઝ ટુ થઈ ગયા છે, પણ તો પણ થોડું તો થાય. એટલે મારું સૌથી પહેલું ફ્રાઈડેના દિવસનું મારું એક જ કામ, હું પહેલાં ભગવાનના મંદિરે પહોંચી જવું અને ત્યાં શાંતિથી અડધો કલાક બેસું, ભગવાન ઉપર છોડ દો કે તમારા ઉપર છે, હવે અમે મહેનત કરી લીધી છે, આપણા હાથમાં જે હતું આપણે કરી લીધું. હું અમારા ત્યાં શેલામાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર્શન કરી આવું. પછી ઇસ્કોન મંદિર, હું કૃષ્ણ ભગવાનમાં બહુ બિલીવ કરું, તો કૃષ્ણ ભગવાનના દર્શન કરી આવું. અને એનાથી બહુ આમ શાંતિ ફીલ થાય. એટલે ઈશ્વરમાં શ્રદ્ધા ખરી એમ ને? 100%. મોરપીંછ છે? યસ. બતાવશો જરા કેમેરામાં. મોરપીંછ છે. પછી મારી ગાડીના કિચનમાં પણ કૃષ્ણ ભગવાન સાથે હોય હંમેશા. મેં સર છે ને એટલે રેડિયોની પ્રેક્ટિસ અને ઓડિયો મીડિયમ ફોલો કરેલું ને, તો મેં 2017માં એટલે સમાવું એ વસ્તુ તો જાય નહીં, મેં 2016 અને 17માં આખી ભગવદ્ ગીતા રેકોર્ડ કરી છે 3 લેંગ્વેજમાં. શું વાત છે! અને ત્યારથી કૃષ્ણ ભગવાનમાં મને બહુ સારી બિલીફ છે. એટલે હું આમ બધું છોડી દઉં કૃષ્ણ ભગવાન પર, આપણે આપણું કામ કરી રહેવાનું. ક્યારે એવો અનુભવ થયો છે? એવા તો બહુ અનુભવ. એટલે બિલીફ જે કહેવાય ને, આપણને એમ થાય કે આપણું ઈશ્વરનો આપણને એમ થાય કે અનુભૂતિ, આપણને એને આપણી નૈયા આપણને એમ લાગે એને પાર કરાવી દીધી, એવો એકાદો અનુભવ. હમણાં કેવું હતું કે આ કોવિડ પૂરું થયું ને, કોવિડ પત્યા પછી 3 વર્ષ સિનેમા જ બંધ હતા. એટલે અમારું આખી ઇન્ડસ્ટ્રી સ્ટોપ થઈ ગઈ હતી. એટલે તમારું કરિયર જ આખું અટકી જાય. એટલે કેવું હોય કે લોકોએ જીવનમાં વિચાર્યું નતું કે યાર સિનેમા કોઈ દિવસ બંધ થશે, પણ સિનેમા બંધ થઈ ગયા. સાચી વાત છે. તો એ ટાઈમે થોડું આમ એટલે ઓબ્વિયસલી ટેન્શન થાય કે તમારું કામ જ અટકી ગયું છે. હવે શું? હા, મેં એક ફિલ્મ શૂટ કરેલી, એ રિલીઝ નથી થતી. પછી 2023માં એટલે 20, 21, 22 તમારા કરિયરના બહુ જ ઇમ્પોર્ટન્ટ યર્સ હોય, એ ટાઈમમાં તમારો 3 વર્ષનો ગેપ આવી જાય. અને એના પછી ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી પાછી રિવાઇવ થવાનું ચાલુ થયું. પણ એના પછી મને આમ 6 મહિના સુધી છે ને આમ બહુ આમ એવું હતું કે આગળ શું હવે. તો ત્યારે મેં કીધું હવે નવા પ્રોજેક્ટ તો આગળ વધવું જ પડશે નવા પ્રોજેક્ટમાં. તો
મને એક મીટિંગ માટે બોલાય એક ફિલ્મની, એક જણે ફિલ્મ બનાવી હતી, એટલે તો હું ત્યાં મળવા ગયો. હું ત્યાં બેઠો ને સામે ભગવદ્ ગીતા પડી હતી. તો મેં જોયું, મેં કીધું બોસ હવે કામ ચાલુ થઈ જ જશે. એ દિવસથી અત્યાર સુધીમાં મેં 6 ફિલ્મો કરી નાખી વિધિન 2 yearsમાં. એટલે એ તો છે જ, ભગવાન તો સાથે જ એવું દેખાઈ આવે કે, અને એ જ દિવસથી કામ ચાલુ થયું કે પછી હું બહાર નીકળતો ને એમના ઓફિસમાં જ કૃષ્ણ ભગવાનનું મંદિર છે, અને એમની સાથે મેં 2 ફિલ્મો કરી. પછી આ શુભ મંગલ ધમાલ અને જીજા સાલા જીજા, તો જીજા એ સંજય સોનીએ પ્રોડ્યુસ કરી છે ફિલ્મ. તો એમની સાથે ફર્સ્ટ મિટિંગમાં હું ગયો ને, તો એટલે એમનું વ્રજ જ્વેલર્સ કરીને છે, તો એ બધાને એક ગિફ્ટ આપે છે, તો એમણે ભગવદ્ ગીતા ગિફ્ટ કરી. સો આ બધી વસ્તુઓ છે કોઇન્સિડન્સ હતી, પણ આમ મને એમ એવું થાય કે સંકેત આપણે somehow આ બધી વસ્તુઓ નેચરલ. અને એમની સાથે બીજા 2 પ્રોજેક્ટ થયા, પેલા લોકો સાથે પણ 2 પ્રોજેક્ટ થયા, અને સંજયભાઈના જ બીજા ફ્રેન્ડ છે સંજય ઝા કરીને, એમણે જ હમણાં અમારી એક ફિલ્મ પ્રોડ્યુસ કરી. સો આ જર્ની એ રીતે જ આખું આમ આગળ વધે, એટલે મને આમ એવું થાય કે સારથી છે જ આગળ. શુભ મંગલ ધમાલ વિશે કંઈક વાત કરો. શુભ મંગલ ધમાલ બસ અત્યારે રિલીઝ થઈ ગઈ છે, અને રિસ્પોન્સ બહુ જ મસ્ત છે, એટલે ઓડિયન્સને બહુ જ ગમી રહી છે. બધા શો હાઉસફુલ હતા, પ્લસ મેં કીધું ફેમિલી એન્ટરટેનમેન્ટ પ્યોર ફિલ્મો બનાવું છું. તો કાલે એક એવો અનુભવ થયો કે અમે અમારા ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસ અહીંયા આશ્રમ રોડ ઉપર છે, તો ત્યાં બાજુમાં જ સિનેમા છે મુક્તા, તો આખું હાઉસફુલ હતું, બપોરનો 2:30 વાગ્યાનો શો. તો ત્યાં મેં કીધું કે આપણે વિઝિટ કરીએ. તો ત્યાં આખો શો હાઉસફુલ હતું. એનું રીઝન શું હતું ખબર? અત્યારે વેકેશન છે એટલે બધા એક સાથે ભેગા થયા, 2 જ ફેમિલી આવી હતી, પણ એક હતું 28 જણાનું ફેમિલી ને એક જણા 21 જણાનું ફેમિલી. આખો શો ફૂલ થઈ ગયો યાર. બીજી બધી ઓડિયન્સ હતી થોડી ઘણી, પણ આમ ફેમિલી જોવા માંડી જાય. હવે પછી એ લોકોને બહુ ગમ્યું તો રિકમેન્ડ કરી, અને આપણું માસ કમ્યુનિકેશન ભણ્યા છે ને જર્નલિઝમ, તો એના કારણે સબ્જેક્ટ સિલેક્શનમાં છે ને હંમેશા સમાજ સેવા તો આવી જ જાય છે થોડી. એટલે મારી મોસ્ટલી ફિલ્મો 90% ફિલ્મોમાં એવું છે કે છેલ્લે એક મેસેજ તો આવે છે, જે આમાં જ, અને અત્યારે બધા લોકોને બહુ ગમી રહ્યો છે શું મેસેજ છે? રિસ્પેક્ટ વુમન, એની ઉપર છે. એટલે અત્યારે ઘણા બધા રિવ્યૂઝ અમે લઈએ ને, તો જેટલી લેડીઝ છે ને એ બધા લોકો એક જ રિવ્યૂ આપે કે આ ફિલ્મમાં બહુ સારી રીતે બતાવવામાં આવ્યું છે કે ઘરના પુરુષો કે એ લોકો એમની વાઈફની રિસ્પેક્ટ કરે, કાં તો નારીની રિસ્પેક્ટ કરે, અને એના કારણે બહુ જ બધા લોકો જોવા આવી રહ્યા છે. અને બહુ મસ્ત ટોપિક લીધો છે અમારા રાઇટર ડિરેક્ટર વિપુલ શર્માએ. આજથી 30-40 વર્ષ પહેલા આપણે જોયું તો એક અલગ સેટઅપ હતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું. આજે આખું બદલાઈ ગયું છે, અને તમે આવ્યા પછી પણ ઘણું બધું બદલાઈ ગયું છે. તો તમે શું અનુભવ્યું છે એ ખાસ કરીને પરિવર્તનની વાત આપણે કરીએ ત્યારે? એટલે બહુ જ ડ્રાસ્ટિક ચેન્જ છે, કેમ કે જ્યારે મેં કરિયર શરૂ કર્યું ને એ ટાઈમે એવું હતું કે તમારે કામ કરવું તો મુંબઈ જવું પડે, કેમ કે ઇન્ડસ્ટ્રી જ નથી. બરોબર. અહીંયા ખાલી સિરિયલ્સ ચાલતી હતી થોડી ઘણી, જે 4-5 પ્રોજેક્ટ ચાલતા હતા, એમાં તમને કામ મળે એક્ટર તરીકે, અને થોડા ડ્રામા ચાલતા હતા. બાકી કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી. ત્યારે ફિલ્મો બનતી જ નથી જ્યારે મેં કરિયર સ્ટાર્ટ કર્યું ત્યારે. 2007માં 6 કે 7માં થોડું મને સ્પાર્ક આવ્યો, પછી આમ ફૂલ ફ્લેજ મેં વર્ક ચાલુ કર્યું હતું 2011માં. ત્યાં સુધી લર્નિંગ પ્રોસેસ હતી, પણ એ દરમિયાન ખાલી મેં જોયું છે ને, તો 2005માં વિપુલ શર્મા જે અમારે છે, એમણે પહેલી ફિલ્મ રિલીઝ કરી હતી લવ ઇઝ બ્લાઇન્ડ કરીને, જે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થનારી પહેલી ગુજરાતી ફિલ્મ હતી. એના પછી 2008માં બેટર હાફ કરીને આવી હતી, આશિષ કક્કડે ડિરેક્ટ કરી. પછી સીધી 2012માં આવી કેવી રીતે જઈશ, અને 2 યાર. તો એ પછી ધીરે ધીરે 2015માં આવી છેલ્લો દિવસ. એ બહુ મોટો સ્પાર્ક હતો ઇન્ડસ્ટ્રી માટે. તો એની પહેલાં તો છે ને લોકોને ફિલ્મ શું એ જ નથી ખબર. મને પણ, એટલે મારે તો કરવી હતી ફિલ્મો, મુંબઈમાં રહીને આવ્યો હતો એટલે મને ખબર હતી કે ફિલ્મો આ રીતે બને છે, કે કરવું છે આગળ. પણ ત્યાં સુધી આપણી ઇન્ડસ્ટ્રી તો કોઈ ડેવલપમેન્ટ જ નહોતું. અને છેલ્લા દિવસ પછી છે ને અચાનક આઈ થિંક 2 વર્ષમાં બહુ જ બધી ફિલ્મો બની. એટલે બહુ બધી ફિલ્મો આવી, ઘણા બધા ઇન્વેસ્ટરે જતા રહ્યા, કેમ કે આડેધડ ફિલ્મો બનવા લાગી હતી. પણ એનાથી એક સ્ટ્રક્ચર ઊભું થવા લાગ્યું, બધા લોકોને કામ મળવા લાગ્યું, પ્લસ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બેઝ અમદાવાદ બની ગયું. બરોબર. કે જે મુંબઈ જવું પડતું હતું, કે જેમ મારે સપોઝ ફિલ્મોનું ડેવલપમેન્ટ ના થયું તો મારે કદાચ મુંબઈ જ વિચારવું પડે. ઇવન અત્યારે જે મારા બીજા બધા કો એક્ટર્સ છે, બીજા ફ્રેન્ડ્સ છે, એ લોકોએ મેં સાંભળ્યું વચ્ચે મુંબઈ શિફ્ટ થયા હતા, પણ અત્યારે પાછા આવી ગયા છે કે અમદાવાદ શિફ્ટ થઈ ગયા છે, ઉલટાના મુંબઈ શિફ્ટ થવાના બદલે. એનું રીઝન એ છે કે દે વોન્ટ ટુ વર્ક ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અને એનું રીઝન એ છે કે ડેવલપ થઈ જાય. અને 2017-18માં એવું હતું કે લોકો ડિસ્કસ કરતા હતા કે ભવિષ્ય કેવું હશે ઇન્ડસ્ટ્રીનું, કે કેવું છે. અત્યારે ભવિષ્ય ઉજળું થઈ ગયું છે, અત્યારે ઓડિયન્સ પણ ડેવલપ થઈ ગઈ. હવે ઓપનિંગ મળતા થઈ ગયા છે. અમારી ફિલ્મ રિલીઝ થઈ ફ્રાઈડે, સેટરડે, સન્ડે, તો 3 દિવસ શોઝ હાઉસફુલ જાય છે. પ્લસ પેરેલલ હિન્દી ફિલ્મોના લેવલના આપણને શોઝ મળે છે. આપણને
જેટલા જોઈતા એટલા શો મળવા લાગ્યા છે હવે. વાહ. અને આ ખરેખર ગૌરવની યસ, વાત છે. હા. અને મેં જ્યારે દેશબુક રિલીઝ કરીને ત્યારે શો મળવા અઘરું હતું. 2018-19 સુધી એવું હતું કે હિન્દી ફિલ્મો સામે આપણી ગુજરાતી ફિલ્મો કન્સિડર જ નતા કરતા. Yes. અને એનું રીઝન એ હતું કે ઓડિયન્સ જાય નહીં એટલે થિયેટર વાળા નેચરલી એ લોકો એમના માટે તો બિઝનેસ છે. હમણાં ખાલી થિયેટર જાય તો એ લોકોને એમને વિચારવું પડે. ખર્ચા ચડતા હોય. પણ હવે ગુજરાતી ફિલ્મો એ લોકોને કમાઈને આપે છે અને એના કારણે શોઝ વધવા લાગ્યા છે. પરમ દિવસે જ મેં એક જોયું કે અમારું મુંબઈમાં એક આખું 300નું ઓડી હતું, એ આખું હાઉસફુલ થઈ ગયું. તો ઓટોમેટિક બીજા 2 શો ઓપન થઈ ગયા. વાહ. તો વિચ ઇઝ અ ગુડ થિંગ ફોર અસ. બાકી ત્યાં મુંબઈમાં તો અત્યારે મરાઠી ફિલ્મ જોરદાર ચાલી રહી છે, બોલિવૂડ ફિલ્મો ચાલતી હોય છે, પણ ગુજરાતી ફિલ્મોને લોકો કન્સિડર બધી રીતે કરતા થઈ ગયા છે. ઓડિયન્સ પણ કે એક્ઝિબિટર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, અને વિચ ઇઝ અ ગુડ થિંગ. પ્લસ મેકર્સ પણ હવે નવું નવું એક્સપ્લોર કરતા થઈ ગયા. જેમ કે અમે હવે જેમ કે હું મારી અપકમિંગ ફિલ્મો વિચારી રહ્યો છું, તો અત્યાર સુધી મેં બહુ ફેમિલી ડ્રામા કર્યા, કોમેડી ફિલ્મો કરી, બરાબર. તો એ બધું કર્યું. પણ હવે અમે પણ એક્સપ્લોર કરવાનું વિચારે કે આગળ અલગ અલગ જોનરા ટ્રાય કરી હવે. શું થ્રિલર કરી રહ્યા છો? હા, થ્રિલર છે, પછી અલગ અલગ જોનર છે કે થ્રિલર છે, કોપ ડ્રામા છે, મારે કોપ ડ્રામા કરવું છે, પછી થ્રિલર કરવી છે જેમ તમે કીધું એ. પછી બીજા નવા કોઈ એક્સપ્લોર આમ સારા સબ્જેક્ટ મળે તો એ પણ એક્સપ્લોર કરવાનો વિચાર છે કે ફેમિલી ડ્રામાથી કંઈક અલગ બહાર. વાહ. ઘણા બધા લોકોને પર્ટિક્યુલરલી આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના એક્ટર્સને એવું થતું હોય કે મુંબઈ જ એક રસ્તો છે Yes. એક્ટિંગ માટે. તો એના માટે એવા એક્ટર્સ માટે શું કહેવા માંગશો જે લોકો અત્યારે એક્ટિંગ શરૂ કરી રહ્યા હોય કે મુંબઈ જતું રહેવું જોઈએ કે જરૂર નથી? ના, એવું કંઈ કમ્પલસરી નથી, પણ હા એ લોકોને એવું છે કે મારે બોલિવૂડમાં જ કામ કરવું તો મુંબઈ જવું પડે. બાકી એઝ એન એક્ટર કામ કરવું છે ને, ક્રાફ્ટ, તો એના માટે તો બહુ બધા ઓપ્શન્સ થઈ ગયા છે. જ્યારે આપણે આ ટાઈમે મેં ચાલુ કર્યું ત્યારે તો કંઈ હતું, અત્યારે સોશિયલ મીડિયા, યુટ્યુબની ચેનલ ચાલુ કરી શકો તમે, ઇન્સ્ટાગ્રામ પર રેગ્યુલર વિડીયોઝ બનાવી શકો. બહુ બધા જેમ કે આ કુશલ મિસ્ત્રી છે, મારી લાસ્ટ ફિલ્મમાં હતો કોઈ, એ અત્યારે ગુજરાતનો ટોપનો ઇન્ફ્લુએન્સર છે અને દે અર્ન લાઈક જોરદાર રન કરે છે. એ લોકો એક એડના સારા એવા રૂપિયા કમાય છે. તો એ લોકોને મુંબઈ જવાની એવી જરૂર નથી. તો તમે સોશિયલ મીડિયામાં તમે એઝ એન ક્રિએટર કામ કરવા માંગતા હોય, જાતે ક્રિએટ કરી શકતા હોય તો ક્રિએટર તરીકે કામ કરી શકે. બાકી એક્ટિંગ વર્કશોપ કરીને કાં તો એક્ટિંગ સ્કૂલ જોઈન કરવા, તો અહીંયા પણ એક્ટિંગ સ્કૂલો થઈ ગઈ છે. તો એ જોઈન કરીને તમે એક્ટિંગ શીખ્યા પછી ઓડિશન આપો અને અહીંયા ગુજરાતી ફિલ્મોમાં પણ રેગ્યુલર કામ મળતું થઈ ગયું. તો એ તો બહુ ઇઝી થઈ ગયું છે. એટલે મુંબઈ જવું હોય તો પ્રોપર પ્રિપેરેશન કરીને જવું જોઈએ, હા, પોતાની એ તો જાતને કોઈ પણ તૈયાર જગ્યાએ. તો કરીને. ઇવન અમારી ફિલ્મમાં પણ અમારા ડિરેક્ટર પહેલાં તો એવું હતું કે ચલો અમુક રોલ્સ માટે આપણે નોન એક્ટરે કદાચ કન્સિડર કરતા. હવે તો એટલું સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે કે એક ખાલું નોર્મલ પાસિંગ હોય કેમેરાની સામે, એ પણ એ હેઝ ટુ બી ગુડ એક્ટર. સો કમિંગ ટુ ધેટ, જેમ તમે વાત કરી હમણાં ઇન્ફ્લુએન્સર્સ, ક્રિએટર્સની, તો હાઉ ઇઝ ઇટ અફેક્ટિંગ એક્ટર્સ? લાઈક ઇન્ફ્લુએન્સર્સ અને એક્ટર્સને તમે કઈ રીતે જુઓ છો? અને જે કહેવાય છે કે હમણાં ફોલોઅર્સ જોઈને ફિલ્મ મળતી હોય છે, ઇઝ ઇટ ટ્રુ? એટલે એ છે ને ડિપેન્ડ કરતું હોય છે. બાકી એવું બહુ રહ્યું નથી કે ફોલોઅર્સ જોઈને. ફિલ્મો માટે એક જ વસ્તુ કન્સિડર કરાય છે કે એક્ટિંગ આવડવી જોઈએ, સૌથી મોટી વસ્તુ. અને સેકન્ડ એ છે કે એમનો એટીટ્યૂડ ટુવર્ડ્સ વર્ક. અમારી ફિલ્મોમાં તો અમે એ કન્સિડર કરીએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, કુશલ મિસ્ત્રી. બરાબર. તો કુશલ મિસ્ત્રીને મેં જ્યારે ફ્રેન્ડો ફિલ્મ કરીને તો એમાં કાસ્ટ કર્યો તો વિપુલ શર્માએ. વન ઓફ ધ રીઝન હતું એના ફોલોઅર્સ, કે જેનાથી માર્કેટિંગમાં બેનિફિટ થાય. પણ પેરેલલ એનો એટીટ્યૂડ એટલો સારો હતો, એટલો વર્કોહોલિક છે, એટલો પોઝિટિવ માઇન્ડેડ છે, અને એને જે કામ કરાવે તો એક્ટિંગ કરી લે છે. તો એના કારણે અમે એના પછી બીજી ફિલ્મ કરી, જીજા સાલા જીજા, તો એમાં પણ એને કન્સિડર કર્યો. પણ એના માટે એના ફોલોઈંગ એટલું મેટર નહોતું કરતું, એનું પરફોર્મન્સ પ્લસ એનો એટીટ્યૂડ બહુ મેટર કરે છે. અને પોઝિટિવ એટીટ્યુડ તો હોવો જ જોઈએ. અને એક સિરિયસ એટીટ્યુડ, તમારા કામ, તમે જે પણ કામ કરો તમે સિરિયસ તો હોવા જ જોઈએ. યસ. કેમ કે એટલા બધા ખર્ચા થતા હોય સર શૂટમાં, કે એક દિવસના 7-7, 8-8 લાખ ખર્ચ હોય. હવે તમે એઝ એન એક્ટર મિસબિહેવ કરો કે આ તો તમારા કારણે શૂટ અટકે, હવે 1 કલાકના 80,000 રૂપિયાનો ખર્ચો આમ કન્સિડર કરો તો એવું થાય. હવે એ 2-2 કલાક કોઈ એક્ટરના કારણે બગડે તો વિચ ઇઝ રોંગ થિંગ ફોર પ્રોડક્શન કાં તો પ્રોડ્યુસર માટે. એટલે એ એટીટ્યુડ તો પોઝિટિવ હોવો જરૂરી છે. એટલે એક એવો સમય હતો શરૂઆતમાં કે આપણે બોલિવૂડમાં પણ જોઈએ કે રાઇટર એક્ટર છે કે ડિરેક્ટર એક્ટરની એક જોડી હોય એવું ચાલતું હતું. કે ગુરુદત્ત વખતે આપણે જોયું હોય કે દેવાનંદ ગુરુદત્તની જોડી જોયેલી છે, એવા ઘણા બધા હતા. હવે એ સમય નથી રહ્યો કે એક ડિરેક્ટર ને એક રાઇટરની ટીમ હોય કે જોડી હોય, ઘણી બધી ફિલ્મ્સમાં જોડે હોય. તમારું અને વિપુલ સરનું એવું રહ્યું છે, તો એના વિશે થોડી વાત કરશો? એટલે મેં કીધું ને કે મને ફિલ્મોમાં લોન્ચ કરનારા જ વિપુલ શર્મા છે. પછી
સેકન્ડ ફિલ્મ એ લખતા હતા રોમિયો એન્ડ રાધિકા. બરોબર. તો એમાં એમણે મને એઝ એન એક્ટર સજેસ્ટ કર્યો. પછી તું તો ગયો કરીને ફિલ્મ કરી, તો હું અને ધ્વનિ સારા ફ્રેન્ડ હતા એ ટાઈમે. તો એ ટાઈમે મેં ધ્વનિને કીધું કે ડાયલોગ વિપુલ સર સે लिखवा सकते, તો સર એમાં રાઇટર તરીકે, એટલે મેં 2 ફિલ્મો કે જેમાં એ ડિરેક્ટર નથી ને એ બંને ફિલ્મોમાં રાઇટર તો છે. એમાં તું તો ગયો ડાયલોગ રાઇટર છે અને રોમિયો રાધિકા એમણે જ લખી હતી, એમાં મને સજેસ્ટ કર્યું. તો આ બધું વસ્તુ બહુ નેચરલી બની હતી કે અમારા બંનેનું કામ સાથે સ્ટાર્ટ થયું મારું. અને પછી મેં કીધું હું શોર્ટ ફિલ્મ્સ કરતો હતો ને, તો એ ટાઈમે મને એક ઓફિસરે ત્યાંથી કનેક્ટ કર્યું ભરૂચથી, અને ત્યારે એમને ફિલ્મ બનાવી હતી રતનપુર. તો એમાં પછી મેં વિપુલ સરને એઝ અ ડિરેક્ટર સજેસ્ટ કર્યા. અને આ 4 ફિલ્મો થઈ. એના પછી મેં કીધું મારું પોતાનું પ્રોડક્શન ચાલુ કર્યું. તો ત્યારે એ ટાઈમે મને સરે છે ને 2-3 સબ્જેક્ટ કીધેલા હતા કે આવા સબ્જેક્ટ મેં લખેલા છે. તો મેં કીધું સર આ 3 સબ્જેક્ટ મારે કરવા છે, જેમાં હતું કેમ છો, વરપતરાવ સાવધાન અને બિચારો બેચલર. તો એ 3 ફિલ્મોથી પ્લાન કર્યું, પ્રોડક્શન હાઉસ પોતાનું ચાલુ કર્યું ત્યારે. તો નેચરલી આ રીતે ફિલ્મો થઈ. પછી કોવિડ પછી પણ, કોવિડ દરમિયાન પણ અમે એટલે સમાઉ ઇન્ડસ્ટ્રી બંધ, પણ ત્યારે એમણે બહુ જ બધી ફિલ્મો લખી નાખી, કેમ કે એ તો ફ્રી હતા, એમને તો લખવાનું જ હતું. તો એ ટાઈમે એમણે 4-5 સબ્જેક્ટ લખી નાખ્યા હતા. તો મેં કહ્યું સર આ 4-5 સબ્જેક્ટ આપણે સાથે મળીને કરીએ. તો એ રીતે નેચરલી અમારું કામ ચાલુ રહ્યું. તો અત્યાર સુધી મેં 14 ફિલ્મો કરી, એમાં 12 ડિરેક્ટ કરી છે એમણે. અને આગળની ફિલ્મોમાં પણ અમે, એટલે હવે કેવું છે કે એ મને સબ્જેક્ટ કહેતા રહે તો અમે એ રીતે પ્રોજેક્ટ ડેવલપ કરતા રહીએ. એટલે હું સરને કહેતો કે સર આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવાનું છે રાઇટરે. તો અમે એક્સપ્લોર કર્યું. મેં કીધું આમાં કોણ છે કે જેમણે સૌથી મલ્ટિપલ ફિલ્મો, વધારે ફિલ્મો સાથે કરી. તો અમારો રેકોર્ડ તો હજુ બહુ દૂર છે, કેમ કે પ્રિયદર્શન અને મોહનલાલ એમણે 44 ફિલ્મો જોડે કરી. હવે તો હજુ મેં તો એઝ અ રાઇટર અમે 12 ફિલ્મો કરી. અને 2015 થી લગભગ ચાલુ કર્યું. પણ આપણે ઈચ્છીએ કે એ રેકોર્ડ પણ તૂટે. થેન્ક યુ. એટલે મારે એવું નથી કે બીજા ડિરેક્ટર સાથે કામ નથી કરવું કે એવું, પણ somehow એવી ઓપોર્ચ્યુનિટી હજુ આવી નથી. અને કેમિસ્ટ્રી આમની જોડે કેમિસ્ટ્રી કંઈ પણ નથી કરવું. તો એમાં એટલે કાં તો સપોઝ કોઈ ઓફર કરીએ તો એમણે હવે જીવનમાં કોઈ દિવસ ફિલ્મ ડિરેક્ટ ના કરે, કે એમને અનુભવ ના હોય, તો એમની સાથે તમને એઝ એન એક્ટર કામ કરતા ડર લાગે. કાં તો એમની પ્રીવિયસ ફિલ્મો તમે જુઓ તો એમણે બહુ સારી ફિલ્મો પ્રોડ્યુસ ના કરી હોય, મેકિંગ ના કરી હોય, તો એના કારણે પણ હું નથી કરતો. પણ હવે જેમ કે સંદીપ પટેલ સર ઓફર કરે, કે કૃષ્ણદેવ યાજ્ઞિક ઓફર કરે, સારા જય બોડાસ ઓફર કરે, તો ડેફિનેટલી આઈ વુડ લવ ટુ વર્ક. બધા ડિરેક્ટર્સ માટે આ ખાસ મેસેજ છે કે મસ્ત બ્રિલિયન્ટ ડિરેક્ટર્સ છે એ લોકો સાથે. અને થશે જ ભવિષ્ય. મને હમણાં જેમ કે અમારે 1-2 પ્રોજેક્ટ મારે વાત ચાલી રહી છે, તો દે આર ગુડ ડિરેક્ટર. તો આઈ એમ વિલિંગ ટુ વર્ક. ઇવન વિપુલ સરે કહે છે કે તને જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે તો તું કરતો જ રહેજે. કરવું જોઈએ. એટલે અમારું એવું નથી કે સાથે જ કરવી છે, પણ નેચરલી આ થઈ ગયું છે કે અત્યાર સુધી બેક ટુ બેક ફિલ્મો થઈ ગઈ છે. અને અમારું એટલે તમે કામ કરતા જાઓ તો તમારું બોન્ડિંગ એટલું સ્ટ્રોંગ થતું જાય ને કે તમને એક, અને પછી ધીરે ધીરે કેવું હોય કે તમારું એક ગ્રુપ બનતું જાય, એટલે એક્ટર્સનું ગ્રુપ બનતું જાય, કે તમારા ટીમનું ગ્રુપ બનતું જાય, તો તમને એક કમ્ફર્ટ ઝોન આવી જાય પછી. એટલે અને અન્ડરસ્ટેન્ડિંગ પણ એટલું સારું. હા, એટલે આટલી બધી ફિલ્મ્સ એક વ્યક્તિ સાથે કરવા માટે યુ ઓલ્સો હેવ ટુ બી અ ગુડ પર્સન, કે તમે ટ્યુનિંગ હોવું જોઈએ. નહીં તો મેં જોયું છે કે ઘણા બધા પ્રોજેક્ટ, પહેલા પ્રોજેક્ટમાં એટલા ઝઘડી ગયા હોય લોકો કે બીજા પ્રોજેક્ટમાં એકબીજાનું ફેસ ના જોતા હોય. પણ અમારું ટ્યુનિંગ લકીલી ટચવુડ સારું છે કે અત્યાર સુધી અમારે બહુ સારું ચાલે છે. તુષાર, આપણે કોઈ પણ ક્ષેત્રમાં કેરિયર બનાવ્યું હોય તો આપણે આપણો ફંડાસ અમુક ક્લિયર હોવા જોઈએ. યસ. અને એ ફંડાસ જો ક્લિયર હોય તો આપણને વાંધો ન આવે. યસ. ઘણા બધા યંગસ્ટર્સ પણ જ્યારે આ વાત સાંભળી રહ્યા છે ત્યારે એમને પણ આપણે એક મેસેજ પહોંચાડીએ કે એવા ક્યાં ફંડાસ છે કે જેના ઉપર તમારી આખી ઇમારત ઊભી છે? એક તો સૌથી પહેલું તો ફોકસ છે. બરોબર. કે મેં જે દિવસથી કરિયર સ્ટાર્ટ કર્યું ને એ દિવસથી મારું ક્લિયર હતું કે મારે એઝ એન એક્ટર જ કામ કરવું છે. બરોબર. અત્યારે મને એવી બધી ઓપોર્ચ્યુનિટી આવે છે કે મને કે તમે પ્રોડક્શન કરો અમારી ફિલ્મનું માર્કેટિંગ કરો. હું ના પાડતો કે હું પ્રોડક્શન, સપોઝ ફિલ્મો પ્રોડ્યુસ કરું તો મારે એઝ એન એક્ટર કરિયરને ગ્રો કરવા માટે કરું, બાકી મારે બીજું કંઈ નથી કરવું એના માટે. એટલે ફોકસ હોવું બહુ જરૂરી છે. સેકન્ડ છે કે તમારું સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક હોવું બહુ જરૂરી છે. તમારે એ ડિસિપ્લિન, રેગ્યુલર, એ બધી વસ્તુ તો બહુ મેટર કરે છે. કે બાકી કેવું છે કે ફ્યુચરમાં તમારા હાથમાં કેટલું આવવાનું છે ને એ તો ભગવાન ઉપર છે, કે નસીબમાં લખાયેલું હશે એટલું જ થશે. પણ આ વસ્તુ કરશો તો તમે જે ધાર્યું છે એ તો થાય જ છે, મેં જોયું છે. એટલે ફોકસ, હાર્ડવર્ક, ડિસિપ્લિન, આ 3 વસ્તુ તો ફોલો કરવું છે. નેવર ગીવ અપ, છોડવાનું જ નહીં. આ એક જોઈએ તો એટર્નલ ટ્રુથ છે, એટલે કે સનાતન સત્ય છે. યસ. અને આ તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, જો તમે આ 3 પાયાના સિદ્ધાંતોનું પાલન કરો તો તમને ક્યાંય વાંધો ન આવે. તુષાર, આપણે થોડા રેપિડ ફાયર ક્વેશ્ચન્સ લઈએ. વાહ. તો તમારા માટે ફેમ એટલે?
મને ફેમ કરતાં મેટર મને છે ને મારું એક્ટિંગ તરીકેનું પેશન બહુ મેટર કરે છે. એટલે એક્ટિંગ ઇઝ લાઈક ફોર ફેમ. એટલે કેવું છે કે ફેમ મળે ના મળે સેકન્ડરી છે. મારા માટે લાઈફ ટાઈમ મને એઝ એન એક્ટર કામ કરવું છે ને એ બહુ મેટર કરે છે મારા માટે. મોર્નિંગ પર્સન છો કે નાઇટ આઉલ? હું મોર્નિંગ પર્સન. ઓકે. પછી સ્ક્રિપ્ટ જે હોય એને તમે મહત્વ આપો કે ઇમ્પ્રોવાઇઝેશનને મહત્વ આપો? સ્ક્રિપ્ટને. કેમ કે સ્ક્રિપ્ટ તૈયાર એટલે સ્ક્રિપ્ટ પછી છેલ્લે જ્યારે પરફોર્મ કરતા ત્યારે કંઈ ઇમ્પ્રોવાઇઝ થાય તો ઠીક છે, બાકી મેઇન તો સ્ક્રિપ્ટ. પછી જ્યારે પસંદ કરવાનું હોય તો રોમાન્સને પસંદ કરો કે થ્રિલરને વધારે પસંદ કરો? એવું તો મારું કંઈ છે ને, ગો વિથ ધ ફ્લો જે આવે. વન ગુજરાતી એક્ટર યુ એડમાયર? રાગી જાની મારા કો એક્ટર છે, તો મને બહુ મજા આવે એમની સાથે કામ કરવાની. એઝ અ પર્સન હી ઇઝ બ્રિલિયન્ટ પરફોર્મર છે, જે બધા રેન્જના રોલ કરી શકે અલગ અલગ. ઘણા બધા કામ કર્યા છે. Yes. એક કેરેક્ટર જે તમને એવું લાગે કે મારે કરવું હતું, કોઈ પણ એક એવો રોલ હોય? જેમ કે હમણાં વિવાશાઈ હિતેન સરનો રોલ છે, બહુ સ્કોપ હતા એ રોલમાં. યસ, અને એમણે બહુ જ સરસ કર્યું. બ્રિલિયન્ટ, એ તો જોરદાર કર્યું છે. વર્ષ પાર્ટ 1 માં જે Yes. હિતેન સરનું છે. Yes. હા. હું તો તુષારની ઘણી બધી આપણે કહેવાય ને કે અનનોન બાજુ જાણું છું, પણ ઓડિયન્સ જે તુષારની અનનોન બાજુ નથી જાણતો એવી કોઈ વાત? કોઈ એક વસ્તુ જે ઓડિયન્સ માટે અત્યારે તો એવું કહી શકાય આઈ એમ અ ગુડ ફાધર. હમણાં કેટલા ડોટર છે ને? યસ, ડોટર છે વિહાના, અને 7 મહિના થયા છે, પણ બહુ મજા આવે છે. આમ અલગ ઘરેથી નીકળવાનું મન ના થાય આપણને. વાહ, વાહ. એટલે બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. અને ઘણું બધું એ પણ જાણવા મળ્યું કે એક્ટરની જે ઇમેજ હોય છે, ઘણા લોકોને એવા પરસેપ્શન્સ હોય કે એક્ટિંગ એટલે એક્ટર છે એક્ટિંગમાં જ હોય, પણ પર્સનલ લાઈફ પણ એટલી જ બેલેન્સ કરતા હોય છે એ વાતચીતમાંથી જાણવા. થેન્ક યુ. અને આજે આખી આમ મને આ અડધા કલાકમાં આખી જર્ની યાદ આવી ગઈ. આખું ભૂતકાળમાં આખું આમ ડિટેલમાં મેં યાદ કર્યું બધું. થેન્ક યુ. આજ રસ્તેથી ક્યારેક તમે ચાલતા ચાલતા જતા હતા એ બધી જર્ની તાજી થઈ? આ જ રસ્તો હતો ને સર, એક્ઝેક્ટલી જે આપણે અત્યારે શૂટ કરી રહ્યા. સો બહુ મજા આવી આમ. એટલે ઘણી વાર વચ્ચે વચ્ચે મને આમ હું ઇમોશનલ થઈ ગયો, આંખમાંથી આમ થોડા પાણી આવી ગયા. વાવ યાર, ધીસ વોઝ ધ બેસ્ટ જર્ની. ઇટ વોઝ. એટલે અમે પણ એ ફીલ કરી શકતા હતા જે તમે વાત કરતા હતા. તો તુષાર, ખૂબ ખૂબ આભાર, અને કહેવાની જરૂર નથી પણ ખરા હૃદયથી શુભેચ્છા. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ. આમ ઓલ ધ બેસ્ટ. એટલે પોડકાસ્ટ કરવાની એટલી મજા આવી જાય રહી કે આપણે બે ખાસા ટાઈમથી ઓળખીએ છીએ, અને આજનો જે છે ને આમ પેલું એક્ટર તરીકે ને બહુ આમ ઇમોશન વાળો હતો મારા માટે સરના કારણે. થેન્ક યુ. એક મેસેજ જોઈએ છે તમારા તરફથી. સર રડતા નહીં. મારી આંખમાં સર પાણી. emotional થઈ ગયા. સર એક હગ જોઈએ મને. થેન્ક યુ. અહીંયા જ મારી પાસે છે. થેન્ક યુ. ઘણો બધો સમય આપ્યો તે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Yeah, થેન્ક thank યુ. you. મજા આવી. મસ્ત શો પ્લાન કર્યો છે તમે. આ બસ બધા અમને બધું બી. અહીંયા જ તમે શૂટ કરો છો રેગ્યુલર. હજી